નમસ્તે મિત્રો, 2 જૂન 2026 મેષ રાશિના લોકો માટે એક એવો સમય લઈને આવ્યો છે જે તેમના જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ દિવસે દેવતાઓનો ગુરુ મિથુન રાશિ છોડીને તેની ઉચ્ચ રાશિ, કર્ક રાશિમાં પ્રવેશ કરશે. તમે વિચારી રહ્યા હશો કે આ ગોચરને આટલું ખતરનાક અને મહત્વપૂર્ણ કેમ માનવામાં આવે છે? મિત્રો, કારણ એ છે કે જ્યારે પણ ગુરુ તેની ઉચ્ચ રાશિ, કર્ક રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેની શક્તિ અનેકગણી વધી જાય છે, અને તે વ્યક્તિના ભાગ્ય, સંપત્તિ, પરિવાર, કારકિર્દી અને માનસિક સ્થિતિ પર સીધી અસર કરે છે. તે દૃશ્યમાન થાય છે. આ જ કારણ છે કે 12 વર્ષ પછી થઈ રહેલા મહાગોચરને મેષ રાશિ માટે સામાન્ય માનવામાં આવતું નથી પરંતુ જીવન પરિવર્તનશીલ માનવામાં આવે છે. વૈદિક કેલેન્ડર અને જ્યોતિષ ગણતરીઓ અનુસાર, આ ગોચર ભારતીય સમય મુજબ સવારે 2:25 વાગ્યે સક્રિય થશે. એટલે કે 1 જૂનની મધ્યરાત્રિ પછી, 2 જૂનની વહેલી સવારથી તેની ઊર્જા મેષ રાશિના જીવન પર તેની અસર બતાવવાનું શરૂ કરશે. જો કે કેટલાક કેલેન્ડરમાં તેનો સમય સવારે 6:30 વાગ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ મોટાભાગના જ્યોતિષીઓ સવારે 2:25 વાગ્યાને મુખ્ય ગોચર સમય માને છે. મિત્રો, આ જ ક્ષણથી અતિક્રમણ શરૂ થશે. શક્તિશાળી હંસરાજ યોગ. જ્યોતિષશાસ્ત્રમાં, હંસરાજ યોગને પંચમહાપુરુષ યોગોમાં સૌથી શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે ઘણા લોકોના ભાગ્ય અચાનક ખુલી જાય છે. કેટલાકને અણધારી સંપત્તિ મળે છે. કેટલાકને અટકેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ થતા જોવા મળે છે. અન્ય લોકો સામાજિક સન્માન અને મોટી સફળતાનો અનુભવ કરે છે. જો કે, મેષ રાશિ માટે, આ સમય જેટલો શુભ સાબિત થઈ શકે છે તેટલો જ ખતરનાક અને કસોટીકારક પણ છે. કારણ કે આ રાશિમાં ગુરુની સ્થિતિ ખૂબ જ શક્તિશાળી છે. મહાગોચર તમારી રાશિના ચોથા ભાવને અસર કરશે, જેને ઘર, પરિવાર, માતૃત્વ સુખ, માનસિક શાંતિ અને સંપત્તિનું ઘર માનવામાં આવે છે. તેથી, 2 જૂન 2026 પછી તમારા જીવનમાં આવનારા ફેરફારો તમારા અંગત જીવન અને લાગણીઓને સીધી અસર કરી શકે છે. જ્યોતિષીય સંકેતો સૂચવે છે કે 2 જૂન 2026 31 ઓક્ટોબર 2026 સુધીનો સમયગાળો મેષ રાશિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ઘણા લોકો અચાનક પોતાને નવું ઘર, વાહન અથવા મિલકત વારસામાં મેળવતા જોશે. પરિવારમાં શુભ ઘટનાઓ બની શકે છે. પ્રમોશન શક્ય બની શકે છે. અને જે લોકો લાંબા સમયથી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમને સાંત્વના મળી શકે છે. તેમને રાહત મળી શકે છે. પરંતુ મિત્રો, એક તરફ સફળતા અને સંપત્તિ દેખાશે, તો બીજી તરફ માનસિક તણાવ, સંબંધોમાં અંતર, ભારે ખર્ચ અને નજીકના લોકો તરફથી વિશ્વાસઘાત જેવી પરિસ્થિતિઓ પણ ઊભી થઈ શકે છે. ઘણા મેષ રાશિના લોકોને એવું લાગશે કે તેમનું જીવન અચાનક ઝડપથી બદલાઈ રહ્યું છે અને તેઓ પોતે સમજી શકતા નથી કે તેમની સાથે શું થઈ રહ્યું છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે જ્યોતિષ ગણતરીઓ અનુસાર, આ ગોચર દરમિયાન, કેટલાક મેષ રાશિના લોકોના જીવનમાં એવી ઘટનાઓ બની શકે છે જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. કેટલાક લોકોની વર્ષો જૂની સમસ્યાઓનો અંત આવશે. ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. જો કે, કેટલાક સંબંધો અચાનક તૂટી શકે છે.
ઘણા લોકોને એવી તકો મળશે જે તેમના ભવિષ્યને સંપૂર્ણપણે બદલી નાખશે. જો કે, ખોટા નિર્ણયો અને ગુસ્સો આ સુવર્ણ સમયને બગાડી શકે છે. જ્યોતિષીઓના મતે 2026 મેષ રાશિ માટે માત્ર નસીબની કસોટી જ નહીં, પણ ધીરજ, સમજણ અને કાર્યોની પણ કસોટી લાવશે. તો મિત્રો, 2 જૂન 2026 પછી મેષ રાશિના જીવનમાં કયા ફેરફારો તમારી રાહ જોઈ રહ્યા છે? અચાનક કયા સારા સમાચાર આવી શકે છે? તમારા પર કયો મોટો ભય મંડરાઈ રહ્યો છે? અને કઈ ભૂલો તમારા ભાગ્યને પળવારમાં બદલી શકે છે? હવે ચાલો જાણીએ મેષ રાશિના 10 ભયંકર ભવિષ્યવાણીઓ જે 2 જૂન 2026 પછી તમારા જીવનમાં મોટું તોફાન લાવી શકે છે. જો તમે પણ ઈચ્છો છો કે 2 જૂન પછી દેવગુરુ ગુરુના આશીર્વાદથી તમારું નસીબ ચમકે, તો કોમેન્ટમાં ચોક્કસપણે જય દેવગુરુ લખો અને વિડીયોને લાઇક કરો અને હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી તમે તમારી રાશિના કોઈપણ અપડેટ ચૂકી ન જાઓ. નંબર 1. 2 જૂન 2026 પછી મેષ રાશિના લોકોના જીવનમાં પૈસા સંબંધિત મોટો ફેરફાર જોવા મળી શકે છે. જ્યોતિષીય સંકેતો સૂચવે છે કે લાંબા સમયથી રોકાયેલા ભંડોળ પાછા મળી શકે છે. જેમણે રોકાણ કર્યું હતું અને સતત નુકસાન સહન કર્યું છે તેમને અચાનક રાહત મળી શકે છે. કેટલાકને પૂર્વજોની મિલકત, જમીન અથવા પાછલા વ્યવહારથી લાભ થવાની સંભાવના છે. તમારા સુખ અને સંપત્તિના ઘર પર ગુરુનો પ્રભાવ ઘર, જમીન, વાહનો અને મિલકત સંબંધિત બાબતોને વેગ આપી શકે છે. જે લોકો ઘણા વર્ષોથી પોતાનું ઘર ખરીદવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે, તેમના માટે જૂન 2026 પછી પરિસ્થિતિઓ અનુકૂળ દેખાય છે. હા, પણ મિત્રો, જ્યોતિષીય સંકેતો એ પણ સૂચવે છે કે આ સમય દરમિયાન પૈસા સંબંધિત ખોટા નિર્ણયો લેવાથી મોટું નુકસાન થઈ શકે છે. કેટલાક લોકો અચાનક પૈસાના ધસારામાં આવી શકે છે અને અતિશય ખર્ચમાં ડૂબી શકે છે. કોઈના પર આંધળો વિશ્વાસ કરવો, ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2026ની વચ્ચે, નુકસાનકારક હોઈ શકે છે. નજીકના વ્યક્તિ દ્વારા દગો થવાના પણ સંકેતો છે. તેથી, પૈસા જેટલી ઝડપથી આવે છે તેટલી ઝડપથી બહાર નીકળી શકે છે. ગુરુનું આ ગોચર ફક્ત તે લોકોને જ કાયમી લાભ આપશે જેઓ શાણપણ અને ધીરજથી નાણાકીય નિર્ણયો લે છે. નંબર 2. જ્યોતિષ ગણતરીઓ અનુસાર, મેષ રાશિના જાતકોને 2 જૂન 2026 પછી તેમના કરિયરમાં અચાનક પરિવર્તનનો અનુભવ થઈ શકે છે. જે લોકો લાંબા સમયથી તેમની નોકરીમાં સંઘર્ષ કરી રહ્યા છે તેમને પ્રમોશન, નવી જવાબદારીઓ અથવા સારી તકો મળવાની શક્યતા છે. ઘણા લોકોને એવી નોકરીની ઓફર મળી શકે છે જેની તેમણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. ગુરુનો પ્રભાવ તમારા કામમાં સ્થિરતા લાવશે, અને આ સમયગાળો સરકારી નોકરીઓ, શિક્ષણ, મીડિયા, મિલકત અથવા વહીવટી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ખાસ કરીને ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેટલાકને વિદેશી નોકરી અથવા વ્યવસાયની તકો પણ મળી શકે છે. તકો ઊભી થઈ શકે છે. પરંતુ મિત્રો, એક તરફ સફળતા દેખાઈ રહી છે, તો બીજી તરફ ઓફિસ રાજકારણ અને માનસિક દબાણ પણ વધી શકે છે. કેટલાક લોકો પોતાના ગુસ્સા અને ઉતાવળને કારણે મોટી ભૂલ કરી શકે છે. નોકરી છોડી દેવી અથવા ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય લેવો, ખાસ કરીને ઓક્ટોબર 2026 પહેલાં, નુકસાનકારક હોઈ શકે છે. સહકાર્યકરો સાથે વિવાદ અને બોસ સાથે મતભેદ પણ શક્ય છે. તેથી, આ સમય દરમિયાન તમે જેટલા શાંત અને સમજદાર રહેશો,
ભવિષ્યમાં તમને તેટલા જ ફાયદા થશે. ગુરુનું ત્રીજું મોટું ગોચર મેષ રાશિના લોકોના પારિવારિક જીવનને અસર કરશે. આનો તમારા પરિવાર પર ઊંડો પ્રભાવ પડશે. લાંબા સમયથી ચાલી આવતી કૌટુંબિક સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થઈ શકે છે. ઘરમાં શુભ પ્રસંગો, લગ્ન અથવા સારા સમાચાર આવવાના સંકેતો મળી રહ્યા છે. માતા પિતા સાથેના સંબંધો મજબૂત થઈ શકે છે અને કૌટુંબિક સહયોગ તમને મુશ્કેલ સમયમાં ટકાવી રાખી શકે છે. કેટલાક લોકો નવું વાહન અથવા મિલકત મેળવવાની શક્યતા છે. જેમણે લાંબા સમયથી કૌટુંબિક તણાવનો અનુભવ કર્યો છે, તેમના માટે જૂન પછીનો સમયગાળો સંબંધોને સુધારવાની તક લાવી શકે છે. જો કે, મિત્રો, જ્યોતિષીય સંકેતો પણ સૂચવે છે કે સંબંધોમાં ગેરસમજ ઝડપથી વધી રહી છે. તે વધી શકે છે. નાની નાની વાતો પર ગુસ્સો કરવાથી અને જૂના વિવાદો ફરીથી ઊભા કરવાથી ઘરનું વાતાવરણ બગડી શકે છે. કેટલાક મેષ રાશિના લોકો તેમના નજીકના કોઈ વ્યક્તિ દ્વારા ભાવનાત્મક રીતે દુઃખી થઈ શકે છે. ખાસ કરીને પૈસાને લઈને ભાઈ બહેન અથવા સંબંધીઓ સાથે વિવાદ થવાની સંભાવના છે. જો તમે આ સમય દરમિયાન તમારા શબ્દો પર નિયંત્રણ નહીં રાખો તો મજબૂત સંબંધ પણ નબળો પડી શકે છે. નંબર 4. 2 જૂન 2026 પછી, ઘણા મેષ રાશિના લોકો તેમના પ્રેમ જીવનમાં મોટો ફેરફાર જોઈ શકે છે. જેમના સંબંધો લાંબા સમયથી અધૂરા હતા તેઓ લગ્ન કરશે. સફળ લગ્નજીવનની શક્યતાઓ વધુ મજબૂત બની શકે છે. ગુરુ ગ્રહનો પ્રભાવ ઘણા લોકોના જીવનમાં નવો પ્રેમ લાવી શકે છે. અપરિણિત લોકોને અચાનક એવો સંબંધ મળી શકે છે જે તેમના ભાવિ જીવનસાથી બની શકે છે. પરિણીત લોકો પણ તેમના સંબંધોમાં વધુ સમજણ અને ભાવનાત્મક જોડાણનો અનુભવ કરી શકે છે. પરિવારની સંમતિથી પ્રેમ લગ્ન થવાની શક્યતાઓ પણ છે. પરંતુ મિત્રો વચ્ચે પ્રેમ વધી શકે છે, પરંતુ ગેરસમજ અને શંકા પણ સંબંધોને નબળા બનાવી શકે છે. કેટલાક સંબંધોમાં ત્રીજા પક્ષનો પ્રવેશ તણાવ પેદા કરી શકે છે. નાની નાની વાતો છુપાવવી અથવા જૂઠું બોલવાથી પાછળથી મોટો વિવાદ થઈ શકે છે. ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ 2026ની વચ્ચે, ભાવનાત્મક નિર્ણયો હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી, સંબંધોમાં પારદર્શિતા અને વિશ્વાસ જાળવવો મહત્વપૂર્ણ રહેશે. 5 જ્યોતિષીય સંકેતો સૂચવે છે કે આ 2026 ગોચર મેષ રાશિના સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી શકે છે. જે લોકો લાંબા સમયથી તણાવ અને અનિયમિત દિનચર્યામાં જીવી રહ્યા છે તેઓ શારીરિક નબળાઈ, ઊંઘની સમસ્યાઓ અને માનસિક બેચેનીનો અનુભવ કરી શકે છે. પેટ, છાતી, બ્લડ પ્રેશર અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ કેટલાક લોકોને પરેશાન કરી શકે છે. તમારે અચાનક હોસ્પિટલમાં દાખલ થવા કે સારવાર પાછળ પૈસા ખર્ચવા પડી શકે છે. તેથી, જૂન 2026 પછી, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. પરંતુ મિત્રો, જો તમે સમયસર તમારી દિનચર્યામાં સુધારો કરશો, તો આ સમય તમારા શરીરને મજબૂત બનાવવાની તક પણ આપશે. યોગ, ધ્યાન અને તમારા આહારમાં સુધારો કરીને મોટી સમસ્યાઓ ટાળી શકાય છે. ગુરુ ગ્રહ માનસિક શક્તિ પણ આપે છે. તેથી, જે લોકો આધ્યાત્મિકતા અને શિસ્ત તરફ આગળ વધે છે, તેમના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો થશે. નંબર 6. 2 જૂન 2026 પછી, મેષ રાશિના લોકોના જીવનમાં અચાનક સ્થાન પરિવર્તન આવી શકે છે. મજબૂત શક્યતાઓ ઊભી થઈ રહી છે. જ્યોતિષીય સંકેતો સૂચવે છે કે ઘણા લોકોને તેમના ઘર,
શહેર અથવા તો દેશથી દૂર જવું પડી શકે છે. જે લોકો લાંબા સમયથી વિદેશ પ્રવાસનું સ્વપ્ન જોતા હોય છે, તેમના માટે ગુરુનું આ મહાન ગોચર દરવાજા ખોલી શકે છે. કામ, અભ્યાસ, વ્યવસાય અથવા કોઈ ખાસ કારણોસર વિદેશ પ્રવાસની તકો અચાનક ઊભી થઈ શકે છે. કેટલાક લોકોને એવી જગ્યાઓથી ઓફર મળી શકે છે જેની તેમણે ક્યારેય અપેક્ષા રાખી ન હતી. ગુરુનો પ્રભાવ નસીબને સક્રિય કરશે અને જીવનને નવી દિશા આપશે. ખાસ કરીને જુલાઈ 2026 પછી અચાનક મુસાફરી થવાની શક્યતાઓ છે. યોગ ઝડપથી બનાવી શકાય છે, પણ મિત્રો, દરેક યાત્રા સુખદ નહીં હોય. કેટલાક મેષ રાશિના લોકોને ઘર અને પરિવારથી દૂર રહેવાની ફરજ પડી શકે છે. સ્થળાંતર માનસિક એકલતા અને ભાવનાત્મક તણાવ વધારી શકે છે. ઘણા લોકોને તેમના નવા સ્થાનમાં પોતાને સ્થાપિત કરવા માટે સંઘર્ષ કરવો પડશે. જેમની કુંડળીમાં રાહુ અથવા શનિ નબળા છે તેઓ છેતરપિંડી, નાણાકીય નુકસાન અથવા દસ્તાવેજ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી શકે છે. તેથી, વિદેશ સ્થળાંતર અથવા નવી નોકરી સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા સાવચેત રહો. ઉતાવળ ન કરો, નહીં તો પછીથી તમને નુકસાન થશે. તમારે પસ્તાવો કરવો પડી શકે છે. અંક 7 જ્યોતિષ ગણતરીઓ અનુસાર 2026નું આ મહાન ગોચર મેષ રાશિના લોકોની આસપાસ છુપાયેલા દુશ્મનોને પણ સક્રિય કરી શકે છે. ઘણા લોકો તમારા મિત્ર હોવાનો ડોળ કરશે, પરંતુ તેઓ પાછળથી તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. ખાસ કરીને કાર્યસ્થળ અને વ્યવસાયમાં, જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે તેઓ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે. કેટલાક લોકો તમને બદનામ કરવાનો, ખોટા આરોપો લગાવવાનો અથવા તમારી સફળતાને રોકવાનો પ્રયાસ પણ કરી શકે છે. ગુરુ ચોક્કસપણે તમારું રક્ષણ કરશે, પરંતુ જો તમે પોતે સમજદારીપૂર્વક કાર્ય કરો તો જ સપ્ટેમ્બર 2026ની આસપાસ કોઈ પણ એવા સંકેતો છે કે નજીકના મિત્રનો સાચો ચહેરો ખુલી શકે છે. પરંતુ મિત્રો, ડરવાની જરૂર નથી, કારણ કે આ સમય તમને મજબૂત પણ બનાવશે. લાંબા સમયથી કોર્ટ કેસ, વિવાદો અથવા દુશ્મનોથી પરેશાન લોકો ધીમે ધીમે રાહત મેળવી શકે છે. ગુરુનો પ્રભાવ આખરે સત્યની તરફેણ કરશે અને ખોટા કામ કરનારાઓને ખુલ્લા પાડશે. જો કે, આ સમય દરમિયાન ગુસ્સામાં કોઈપણ કડક પગલું ભરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમે જેટલા શાંત રહેશો, કોઈપણ કાવતરાને દૂર કરવાનું એટલું જ સરળ બનશે. 8મું 2 જૂન 2026 પછી, ઘણા મેષ રાશિના વ્યક્તિઓની સામાજિક ઓળખ ઝડપથી વધશે. રાજકારણ, સોશિયલ મીડિયા, શિક્ષણ, કલા, વ્યવસાય અથવા જાહેર સેવા સાથે સંકળાયેલા લોકોને અચાનક ખ્યાતિ મળી શકે છે. ગુરુના પ્રભાવથી તમારી છબી મજબૂત થશે, અને લોકો તમારી વાત ગંભીરતાથી સાંભળવાનું શરૂ કરી શકે છે. કેટલાકને એવી તકો મળશે જે તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાવી શકે છે. સમાજમાં માન વધશે, અને પરિવારના સભ્યો તમારા પર ગર્વ અનુભવી શકે છે. જેમણે વર્ષોથી સખત મહેનત કરી છે પણ માન્યતા મેળવી નથી, તેમના માટે આ સમય એક વળાંક સાબિત થઈ શકે છે. પરંતુ મિત્રો, જ્યાં ખ્યાતિ આવે છે, ત્યાં ઈર્ષ્યા અને વિરોધ પણ આવે છે. તમારી સંપત્તિમાં પણ વધારો થાય છે. કેટલાક લોકો તમારી સફળતાથી ઈર્ષ્યા કરી શકે છે અને તમને નીચા પાડવાનો પ્રયાસ કરી શકે છે. સોશિયલ મીડિયા પર અથવા જાહેર જીવનમાં ખોટા નિવેદન કે ભૂલને કારણે તમને ટીકાનો સામનો પણ કરવો પડી શકે છે.
તેથી આ સમય દરમિયાન અહંકારથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. યાદ રાખો, ગુરુ માન આપે છે, પરંતુ અભિમાન પણ તે સન્માન છીનવી શકે છે. નવ જ્યોતિષીય સંકેતો સૂચવે છે કે આ વર્ષ 2026 મેષ રાશિ માટે ઘર, વાહન, મુસાફરી, સ્વાસ્થ્ય અથવા પરિવારના કારણે નાણાકીય પડકારો જેટલો જ નાણાકીય લાભ લાવી શકે છે. અચાનક મોટા ખર્ચાઓ થઈ શકે છે. કેટલાકને પૈસા ઉધાર લેવાની ફરજ પડી શકે છે. નાણાકીય તણાવ વધી શકે છે, ખાસ કરીને ઓગસ્ટ અને ઓક્ટોબર 2026ની વચ્ચે. ઘણા લોકો બીજાઓને પ્રભાવિત કરવા માટે વધુ પડતો ખર્ચ કરી શકે છે, પરંતુ પાછળથી પસ્તાવો કરશે. જો કે, જો તમે આ સમય દરમિયાન સમજદારીનો ઉપયોગ કરશો, તો તે ભવિષ્ય માટે મજબૂત નાણાકીય પાયો પણ સ્થાપિત કરી શકે છે. ગુરુ તમને પૈસા કમાવવાની નવી તકો પૂરી પાડશે. જો કે, તે સંપત્તિનું સંચાલન તમારી જવાબદારી રહેશે. ખોટા રોકાણો, લોભ અને ઝડપથી ધનવાન બનવાની ઈચ્છા સૌથી મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેથી, તમારી નાણાકીય પરિસ્થિતિને સૌથી મોટું નુકસાન થાય તે માટે દરેક પ્રયાસ કરવો જોઈએ. નાણાકીય નિર્ણયો સમજદારીપૂર્વક લો અને કોઈના પ્રભાવમાં ન આવો. નંબર 10 મિત્રો, જ્યોતિષ ગણતરી મુજબ 2 જૂન 2026 પછી મેષ રાશિના લોકોના જીવનમાં એવો વળાંક આવી શકે છે જે આવનારા ઘણા વર્ષો માટે તમારી દિશા નક્કી કરશે. કેટલાક લોકોના જીવનમાં અચાનક એવી તક આવશે જે તેમને સામાન્ય જીવનમાંથી સફળતાની ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. નવા વ્યક્તિનો પ્રવેશ, નવી નોકરી, નવો વ્યવસાય, નવી જગ્યા અથવા કોઈપણ અચાનક તક તમારા ભાગ્યને બદલી શકે છે. ગુરુનું આ મહાન ગોચર ઘણા મેષ રાશિના લોકો માટે નવા જીવનની શરૂઆત જેવું સાબિત થઈ શકે છે. પણ મિત્રો, આ સમય ફક્ત નસીબનો જ નહીં પણ કાર્યોનો પણ છે. જો તમે ખોટો રસ્તો પસંદ કરો છો, ઘમંડી બનો છો અથવા સંબંધોની અવગણના કરો છો, તો આ સમય જીવનની સૌથી મોટી સમસ્યા બની શકે છે. કેટલાક લોકોને એવું લાગશે કે ભાગ્ય તેમને વારંવાર સંકેતો આપી રહ્યું છે. તેથી, આવનારા મહિનાઓમાં દરેક નિર્ણય ખૂબ જ કાળજીપૂર્વક લેવો પડશે. કારણ કે 2026નું આ મહાન ગોચર મેષ રાશિના લોકોના જીવનમાં મોટી સફળતા લાવી શકે છે અથવા તેમને એવો પાઠ શીખવી શકે છે જે તેઓ જીવનભર યાદ રાખશે. ઉપાય: ગુરુવારે પીળા કપડાં પહેરો અને કેળાના ઝાડને પાણી અર્પણ કરો. દર ગુરુવારે ભગવાન વિષ્ણુ અને ગુરુની પૂજા કરો. ઓમ ગ્રાં ગ્રો સા ગુરુવે નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. ગરીબોને ચણા, હળદર અને પીળા કપડાંનું દાન કરવું શુભ રહેશે. ક્રોધ અને ઉતાવળ ટાળો, કારણ કે આ તમારી સૌથી મોટી નબળાઈઓ બની શકે છે. તો મિત્રો, 2 જૂન 2026મી શરૂ થતું ગુરુનું આ મહાન ગોચર મેષ રાશિના લોકોના જીવનમાં તોફાન અને મહત્વપૂર્ણ તકો બંને લાવી રહ્યું છે. કેટલાક લોકોનું નસીબ ચમકી શકે છે, જ્યારે કેટલાકને તેમની ભૂલો માટે ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. હવે, એ જોવાનું બાકી છે કે શું આવનારો સમય કાં તો તમને ખૂબ ઊંચાઈઓ પર લઈ જશે અથવા તમે તમારા જીવનની સૌથી મોટી કસોટીમાંથી પસાર થશો.